સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતી સાબર ડેરી દ્વારા આજે ઈડરના સદાતપુરા ગામે મિલ્ક ડેની ભવ્ય ઉજવણી કરાઈ છે, જ્યાં દૂધના ઉજ્જવળ ભાવિ સહિત પશુપાલકોને પડતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પાયારૂપ રજૂઆતો થઈ હતી। તેમજ અમૂલ ડેરી તેમજ અમૂલ ફેડરેશનના ચેરમેન આગામી સમયમાં પશુપાલકોની પરિસ્થિતિને વધુ સક્ષમ બનાવવા માટે વિશેષ ભાર મૂક્યો છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા આજે ઈડરના સદાતપુરા ગામે મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સાબર ડેરી તેમજ અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં સહકાર વિભાગના આગેવાનો, ઈડર વિસ્તારની મોટાભાગની તમામ મંડળીઓના ચેરમેનો, સેક્રેટરીઓ હાજર રહ્યા। આ તબક્કે પ્રતિદિન 100 થી 150 લીટર દૂધ ઉત્પાદિત કરતા પશુપાલકો પણ વિશેષ હાજરી આપી હતી। અને જોકે સાબર ડેરી દ્વારા છેલ્લા કેટલાય સમયથી પશુપાલકોના દૂધ ઉત્પાદનને વધારવા માટે છેવાડાના તાલુકાઓમાં મીટિંગનું આયોજન કરાઈ રહ્યું છે। સાથોસાથ મિલ્ક ડેની ઉજવણી અંતર્ગત પશુપાલકોને પડતી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વિશેષ પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે। ત્યારે આજે ઈડર ખાતે મિલ્ક ડેની ઉજવણી અંતર્ગત આગામી સમયમાં ભારત અને અમૂલ બ્રાન્ડની વિશેષ રજૂઆત કરવામાં આવી હતી। દિન પ્રતિદિન વધતા દૂધ ઉત્પાદનોના વૈશ્વિક બજાર મામલે હજુ પણ દૂધ તેમજ દૂધ ઉત્પાદનોનું ભાવિ ઉજ્જવળ હોવાનું જણાવ્યું હતું। જોકે આ તબક્કે ઈડર વિસ્તારની 2 મહિલા પશુપાલકોને પોતાની વાત રજૂ કરી હતી, તેમજ દૂધની સાથોસાથ દૂધ માટે પોતાના પશુઓ ઉપર વિશેષ ધ્યાન આપવાનું જણાવ્યું હતું। જોકે એક તરફ દિન પ્રતિદિન સમગ્ર વિશ્વમાં અમૂલ સહિત ભારતીય દૂધની માંગ વધી રહી છે, ત્યારે પશુપાલકોની સમસ્યા માટે હાથ ધરેલા આ પ્રયાસ આગામી સમયમાં દૂધ ઉત્પાદન વધારવા ઉપર વિશેષ અસર કરે તો નવાય નહીં। નામ ઠાકડા હેતલબેન દીપકભાઈ છે। હું ઈડર તાલુકાના દેત્રોલી ગામની વતની છું। મારો અભ્યાસ MA મેં પૂર્ણ કરેલું છે। મારી ઉંમર 29 વર્ષની છે। હું પશુપાલનનો વ્યવસાય કરું છું અને પશુપાલનનો વ્યવસાય આગામી દિવસોમાં ભવિષ્ય ઉજળું બને એવું શક્ય જ છે। જો કે આ વ્યવસાય કરવો જરૂરી જ છે। આ વ્યવસાય આગળ વધે તેવી મારી બહેનોને પણ વિનંતી કે આ વ્યવસાયને પોતાના પર લઈ અને પૂરેપૂરો તેના પર ધ્યાન રાખી પોતાનો વ્યવસાય નિર્ભર બનાવો। હાલ અમારે 140 150 એવું થાય દૈનિક। આજે સાબર ડેરી ઈડર ઝોનની અમારી 2 ઝોન છે અહીંયા આગળ ઈડર વિસ્તારમાં। એ બંને ઝોનના જે દૂધ મંડળીઓ છે એના સેક્રેટરીઓ, એના ચેરમેનશ્રીઓ અને વધુ દૂધ પુરાવતી મહિલાઓ, આ લોકોને અમે અહીંયા આગળ ભેગા કર્યા હતા। અને આ એક અમારું સાબર ડેરી અભિયાન ચાલ્યું છે। આ 3જી મિટિંગ છે અમારી। દરેક ઝોન વાઇઝ અમે આવી મિટિંગ કરતા હોઈએ છીએ, જેથી કરીને દૂધ ઉત્પાદકોના પ્રશ્નો અમારી જોડે આવે અને ડાયરેક્ટ સીધો સંપર્ક થાય, જેથી કરીને એમના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય અને અમને કોઈ સારા સજેશન હોય દૂધ ઉત્પાદકો તરફથી તો એ સજેશનો પણ મળે, એ માટે અમે આવું મિટિંગનું આયોજન કરીએ છીએ। આજે પણ ઈડર ઝોનના ખૂબ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા અને તેમના પ્રશ્નો જે છે એ નિયામક મંડળ તથા હું પોતે હાજર હતા, એમાં લીધા છે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું। અને આનાથી દૂધનો વ્યવસાય વધુ કિફાયતી બને, એટલે કે ઓછા ખર્ચની અંદર વધુ દૂધ ઉત્પાદન થાય, એ માટેની અમે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એનો અમારા દૂધ ઉત્પાદકો પૂરેપૂરો લાભ લેશે એની હું ખાતરી આપું છું।